અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાતથી માર્કેટમાં બુલેટ ગતિએ ઉછાળો જોવા મળી રહ્યો છે। યુદ્ધ વિરામની જાહેરાત થતાં જ વૈશ્વિક બુલિયન માર્કેટમાં સોનાની ચમક વધી ગઈ છે। સાથે જ સોનાનો ભાવ આંતરરાષ્ટ્રીય સ્તરે $4800 વધી 1.56 લાખને પાર પહોંચી ગયો છે। ક્રૂડ ઓઇલના ભાવમાં પણ 15%થી વધુનો તોતિંગ ઘટાડો જોવા મળી રહ્યો છે। રોકાણકારોનું ધ્યાન કોમોડિટી અને સોના ચાંદી તરફ કેન્દ્રિત થઈ ગયું છે। 15 દિવસ સુધી યુદ્ધ વિરામ રહેશે તો રોકાણકારોને સારી તક મળી જશે। જો કે યુદ્ધ વિરામની આ ખબર ફેલાતા જ યુદ્ધ વિરામના સમાચાર આવતા જ માર્કેટમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। જે રીતે ગઈકાલે રાત્રે ન્યૂઝ આવ્યા કે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે 15 દિવસ માટે સીઝ ફાયરનું એલાન કરવામાં આવ્યું છે અને યુદ્ધ વિરામની જાહેરાત થઈ છે, તેની સીધી અસર આજે માર્કેટો પર જોવા મળી છે। અને ગઈકાલે રાતથી જ યુએસ માર્કેટ અને બીજા યુરોપિયન માર્કેટમાં એની અસરો સીધી આપણા ઇન્ડિયન માર્કેટ પર જોવા મળી રહી છે। અને ક્રૂડ જે રીતે ગઈકાલના યુદ્ધ વિરામ પછી નીચે ગયું અને સોનું અને ચાંદી પણ પાછું પોતાની તેજી તરફ ચાલી રહ્યું છે। તેનું મુખ્ય પરિબળ એ જ હતું કે જે યુદ્ધ શરૂ થયું અને ઇન્વેસ્ટરો જે એસેટ ક્લાસમાં ઇન્વેસ્ટ કરતા હતા સોનું અને ચાંદીમાં, તેનામાં જેવું ક્રૂડમાં તેજી દેખાવા માંડી એટલે ઇન્વેસ્ટરો પોતાનું પ્રોફિટ બુકિંગ કરીને આજે ક્રૂડ તરફ વળ્યા હતા અને તેની સીધી અસર સોના ચાંદી તરફ જોવા મળી હતી અને સોનું અને ચાંદી પોતાના સર્વોચ્ચતમ હાઈથી નીચે તરફ જઈ રહ્યું હતું।